પાર્શ્વનાથ ભગવાન કે ભગવાન મહાવીર સ્વામી કે આદિનાથ ભગવાન એ બધા ભગવાન કેવી રીતે મને ખબર છે? કેવી રીતે બને? જે બધાને મદદ કરે ને, પરોપકારનો ગુણ હોય, મુખ્ય ગુણ પરોપકાર. જે બધાને બીજાને મદદ કરે ને એ ભગવાન બને. તો આપણે દાખલા આપણો ભાઈબંધ ટિફિન ન લાવ્યો હોય કે ભૂલી ગયો હોય કે કોઈ કારણસર બહારગામ થઈ હોય, તો આપણે આપણા ટિફિનનું અડધું આપણા ભાઈબંધને ખવડાવીએ ને, તો આપણે બી ભગવાન બની શકીએ. તો એમને છે ને પાર્શ્વનાથ ભગવાન આપણે એક લાકડામાં સાપ મળતો હતો અંદરથી, અને ભગવાન રાજકુમાર હતા. ભગવાન સાપને બચાવે અને નવકાર મંત્ર સંભળાવેલો. તમારામાંથી કોઈને આવડે છે નવકાર મંત્ર? નમો હરિહિંતાણમ, નમો હરિહિંતાણમ. બોલો બધા, નમો હરિહિંતાણમ. બરાબર? રીતે આખવા નવકાર છે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિજ્ઞાણમ, નમો સપસાવનમ, દેશો પંચનમુચારો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સર્વેસી પરમમ હવૈ મંગલમ. તો આમાં એક શબ્દ આવે છે સર્વ પાવપણાસણો. આપણે ચોરી કરી પુણ્ય કે પાપ, બરાબર? તો આપણા જેટલા બી આપણા ભારત દેશના જેટલા બી ધર્મો છે ને, બધા ધર્મ છે ને આપણે પાપને છોડવા માટે, અને પુણ્ય આપણે કોઈ ગાયને કે કૂતરાને ખવડાવીએ તો એ પુણ્ય કે પાપ? બરાબર? તો એ આપણને પાપોથી છોડવાનું કે છે. આપણે જેટલા બી ધર્મ છે ને, જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય કે સ્વામિનારાયણ હોય, એમાં મુખ્ય વાત એ કે પાપોને ધીરે ધીરે ઓછા કરી અને પાપ મુક્ત બની અને આપણે બધા ભગવાન બનાવવું, તો અમને મત આવ્યો છે. બરાબર? આ પાર્શ્વનાથ ભગવાન છે ને, એમને આવ્યું છે નાગ અને બળતો ઉગારી, નવકાર સુણાવ્યો ભારી, મોક્ષની બતાવી બારી રે 23માં તીર્થંકર પાર્શ્વનાથ દાદા. તો બોલો બીજું, હવે તમારે કઈ લીખવું હોય તો લખી લો. તો આપણે 2 મિનિટમાં આપણી વાત પૂરી કરીએ. જો આપણે જે કોઈને મનમાં કોઈ પ્રશ્ન હોય તો ધોરણ 6 સામાજિક જ્ઞાન શાંતિનો શોધનો પાઠ હતો, એમાં આપણે પહેલા ગૌતમ બુદ્ધ વિશે જોયું હતું, પછી આપણે મહાવીર સ્વામી વિશે આવી. તો આપણે એની અંદર જોયું કે મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થંકર હતા, અને જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો થઈ ગયા. એમાં છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા, એમના પણ આપણે દર્શન કર્યા. અને 23માં તીર્થંકર હતા પાર્શ્વનાથ ભગવાન. અને આપણા સંકેશોની અંદર પાર્શ્વનાથ ભગવાન આટલું મોટું મંદિર હોય, એ આપણે મુલાકાત ન લઈએ એ બાબત આપણે ખોટી કહેવાય. એટલે આપણે એની રૂબરૂ મુલાકાત લીધી, જાણ્યું. સાહેબશ્રી દ્વારા પણ આપણને આ થોડી પાર્શ્વનાથ ભગવાન વિશે માહિતી મળી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપણને યાદ રહી ગયું ને, 23માં તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ ભગવાન. ઓકે, થેન્ક યુ સર.